નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ટોક્યો ઓલિમ્પિક્સ 2020ના ખૂબ જ અગત્યના અને પરીક્ષાલક્ષી કરંટ અફેર્સ 2021 વિશે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, ટોક્યો ઓલિમ્પિક 2020નું આયોજન 24 જુલાઈથી 9 ઓગસ્ટ 2020 સુધી થવાનું હતું, પરંતુ કોવિડ-19 રોગચાળાને કારણે રમતો 23 જુલાઈથી 8 ઓગસ્ટ 2021 સુધી મુલતવી રાખવામાં આવી હતી। માટે ટોક્યો ઓલિમ્પિક 2020ની શરૂઆત 23 જુલાઈ 2021ના રોજ કરવામાં આવી હતી। ટોક્યો ઓલિમ્પિક 2020નું સમાપન 8 ઓગસ્ટ 2021ના રોજ કરવામાં આવ્યું હતું। ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 કાંસ્ય પદક સહિત કુલ 7 મેડલ જીત્યા છે। ટોક્યો ઓલિમ્પિક 2020માં નીરજ ચોપડાએ પુરુષ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે। આ સાથે જ નીરજ ચોપડાએ ઓલિમ્પિક ઇતિહાસમાં ભારતને એથ્લેટિકમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે। નીરજ ચોપડાએ જેવેલિન થ્રો એટલે કે ભાલા ફેંક ઇવેન્ટમાં 87.54 મીટર દૂર ભાલો ફેંકી અને ગોલ્ડ મેડલ જીત્યો છે। નીરજ ચોપડાને હરિયાણા સરકાર તરફથી 6 કરોડ રૂપિયા તથા ક્લાસ 1ની સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે। સાથે સાથે પંજાબ સરકારે પણ નીરજ ચોપડાને 2 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે। વર્ષ 2008માં અભિનવ બિંદ્રાએ શૂટિંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો। ત્યારબાદ વ્યક્તિગત ગોલ્ડ મેડલ અપાવનાર બીજા વ્યક્તિ નીરજ ચોપડા બન્યા છે। નીરજ ચોપડાનો જન્મ 24 ડિસેમ્બર 1997ના રોજ હરિયાણા રાજ્યના પાણીપત જિલ્લાના ખાંદ્રા ગામમાં થયો હતો। નીરજ ચોપડા ભારતીય સેનાના નાયબ સુબેદારના પદ પર તૈનાત છે। તેઓ સેનામાં રાજપૂતાના રાઇફલ સાથે સંકળાયેલા છે। ભારતીય સેનામાં મહત્વપૂર્ણ યોગદાન બદલ વર્ષ 2020માં તેમને વિશિષ્ટ સેવા મંડળ એટલે કે VSM એવોર્ડ એનાયત કરાયો હતો। આ ઉપરાંત નીરજ ચોપડાને વર્ષ 2018માં અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતના મીરાબાઈ ચાનુએ વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે। મીરાબાઈ ચાનુએ 49 કિલોગ્રામ વર્ગમાં આ સિલ્વર મેડલ જીત્યો છે। આ સિલ્વર મેડલ જીતીને મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ જીતવાનું ખાતું ખોલ્યું હતું। આ સાથે જ ભારતે ઓલિમ્પિકના પ્રથમ દિવસે જ વેઇટ લિફ્ટિંગમાં મેડલ જીત્યો હોય તેવું પ્રથમ વખત બન્યું છે। મીરાબાઈ ચાનુનો જન્મ 8 ઓગસ્ટ 1994ના રોજ મણિપુરના ઇમ્ફાલ ખાતે થયો હતો। મીરાબાઈ ચાનુએ 2014ના કોમનવેલ્થમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો। આ ઉપરાંત 2018ના કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ અને વર્ષ 2017ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો। મીરાબાઈ ચાનુને ભારત સરકાર દ્વારા રાજીવ ગાંધી ખેલ રત્ન અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતના યુવા કુસ્તીબાજ રવિ દહિયાએ પણ સિલ્વર મેડલ જીત્યો છે। રવિ દહિયાએ 57 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો છે। રવિ દહિયાનો જન્મ 12 ડિસેમ્બર 1997ના રોજ હરિયાણા રાજ્યના સોનીપતમાં થયો હતો। રવિ દહિયા એક ફ્રી સ્ટાઇલ કુસ્તીબાજ છે। તેમણે એશિયન ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ મેડલ પણ જીત્યા છે।
તેમણે વર્ષ 2019ની વર્લ્ડ ચેમ્પિયનશિપ અને વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતના પ્રસિદ્ધ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બ્રોન્ઝ મેડલ એટલે કે કાંસ્ય પદક. આ સાથે જ પીવી સિંધુ ઓલિમ્પિકમાં વ્યક્તિગત 2 મેડલ જીતનાર ભારતના પ્રથમ મહિલા ખેલાડી બની ગયા છે. પીવી સિંધુએ વર્ષ 2016ના રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ઓલિમ્પિકમાં ભારતને બેડમિન્ટનમાં અત્યાર સુધી 3 મેડલ મળ્યા છે. આ અગાઉ વર્ષ 2012ના લંડન ઓલિમ્પિકમાં સાયના નેહવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પીવી સિંધુનું પૂરું નામ પુસરલા વેંકટા સિંધુ છે. પીવી સિંધુનો જન્મ 5 જુલાઈ 1995ના રોજ તેલંગાણા રાજ્યના હૈદરાબાદ ખાતે થયો હતો. પીવી સિંધુને વર્ષ 2013માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2015માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2016માં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા તથા વર્ષ 2020માં પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2020માં તેમને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતના પ્રસિદ્ધ રેસલર એટલે કે કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પણ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બજરંગ પુનિયાએ 65 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બજરંગ પુનિયાનો જન્મ 26 ફેબ્રુઆરી 1994ના રોજ હરિયાણા રાજ્યના જજ્જર જિલ્લાના ખુદાન ગામમાં થયો હતો. વર્ષ 2017માં યોજાયેલ સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતને સૌપ્રથમ વખત ગોલ્ડ મેડલ બજરંગ પુનિયાએ અપાવ્યો હતો. વર્ષ 2018માં યોજાયેલ એશિયન ગેમ્સમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેઓ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 3 મેડલ જીતનાર ભારતના એકમાત્ર ખેલાડી છે. તેઓને વર્ષ 2015માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2019માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2019માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2020માં ફિક્કી ઇન્ડિયા સ્પોર્ટ્સ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતીય પુરુષ હોકી ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં આ એવોર્ડ મેળવ્યો છે. આ અગાઉ ભારતીય પુરુષ હોકી ટીમે 1980ની સાલની અંદર ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અત્યાર સુધીમાં ભારતીય પુરુષ હોકી ટીમે ઓલિમ્પિકમાં 8 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ એટલે કે 3 કાંસ્ય પદક જીત્યા છે. તો મિત્રો, આ હતા ટોક્યો ઓલિમ્પિક 2020ના ખૂબ જ અગત્યના કરંટ અફેર્સ. તો કેટલા લોકો આ કરંટ અફેર્સની PDF બુક માંગે છે તો પ્લીઝ અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવો, જેથી કરીને અમે કોઈપણ સોર્સ દ્વારા તમને આ PDF બુક છે ફ્રીની અંદર પ્રોવાઈડ કરાવીએ. તો કેટલા લોકોને આ PDF બુક જોઈએ છે તો એ કોમેન્ટ બોક્સની અંદર જણાવે.